તાપો પણ હળદાની હોળી કોઈ આમે તાપી? અરે આ શબ્દ જલા બાપાએ પકડી દીધો નાની ઉંમરે પકડી. અરે હારું, આ એક તો હળદાની હોળી એટલે પછી એ શોખ પ્રશ્ન કર્યો એ અંદરની હોળી, અંદર તાપવાની આવે, એ મન ના આપવાની હોય. આ તો આંચીથી દેખાય હોળી બધી, અને એના નજીકે ના જવાય તો આપણને બાળતો. પણ અંદરનો જે ત્રિવિધિ તાપ છે એનો મટાડવો હોય, શાંત કરવો હોય તો એના માટે હળદાની તો હોળી મચાવે મચાવે જલારામ કોઈ હળદાની હોળી મચાવે. અરે પતળેલ મનને પાછું વાળે તો રોમે રોમ રંગ લાવે, હા એવી કોઈ હળદામાં હોળી મચાવે. એટલે ટૂંકમાં એ વાણીમાં મૂળ વાત અંદરની વાત છે. હળદાની હોળી એટલે આત્મા. અરે જે આપણે રંગ આપણે બધા હોળી નહીં રંગ રોગન નાખતા, એ પહેલા જે તાપી હોળી અને પેલી હોળિકા બળી જઈને પહેલા જ બચી ગઈ એ અંદરની હોળી. એટલે મારો કહેવાનો મતલબ એ થાય કે જલા બાપા પછી લઈ ગયા ઘરે, એક ખાતું હતું ને પૂરવાનું આવો કે બાપા હાલો ને અમારા ઘરેથી ભાવિક છે, પ્રેમ છે, તમે આ વાત કરો, અમે જમશે એમ નહીં સમજીએ કે અમારા ઘરે આવો. એટલે બાપાએ આ અંદરની વાત કરી, ભોજા બાપાએ. પછી બે અધિકારી બની ગયા ટૂંકમાં. અને જો એ નામના પ્રતાપે અને જલારામમાં બધામાં ભગવાન દેખાણા તો પેલા બાવામાં વીરભાઈ આમથી હાલ દીધી છે, બાવાના લઈ ગયા. અરે ના બાપા આપણે બાવા આવ્યો તો છોકરાને કંઈક બાવો આવ્યો અને આને વીરભાઈનો હાથ આપી દીધો. એને ગુરુગમ હતી ને દ્રષ્ટિ હતી, ઓળખ હતી, પરખ હતી. બાપાની ઘોડીમાં અત્યારે જ્યાં જ્યાં આધાર લે ને અમે એમ એને પરખ હતી. વીરભાઈનો હાથ આપી દીધો તો વીરભાઈ આપી દીધી તો જોડીને ઝંડો આવ્યો ઘરે. સમજાય? ધર્મ જોડી ઝંડો એટલે ધર્મ. અને હજુ એના નામે ધર્મ હાલી ગયો. આજ 200 વર્ષ થયા તો એ હજુ ધર્મ હાલી ગયો ટૂંકમાં. એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે એ જોડી ઝંડો ચિયો. જો આ બાલ્યા મળતા એ જોડી ઝંડા તો અત્યારે તો 4 ઈંટના મંદિર કરીને બધા ઝંડા સ્થાપી દેવા. પણ આ નામનો બસ નામનો જે નામનો ધર્મ છે ને એ ધ્વજ ધર્મનો ધ્વજ કીધો એ ઓળખાયો. પછી આ જોડી આ આપણો દેહની જોડી છે પરમાત્મા અને મય જે હાલી રહ્યો એ ધર્મ છે ઝંડો. એ ઓળખાણ કરાવી દીધી ટૂંકમાં. નુરત સુરતની જે હરદમ હોળી હાલી રહી છે ટૂંકમાં શ્વાસોશ્વાસ એ હોળી ઓળખાઈ દીધી. અને જલા હાલા થઈ ગયા. વીરભાઈ હાલ્યું એટલે સુરતા હાલી, પોતાની સુરતાને આપી દીધી. હવે એનું ધ્યાન ભગવાનના નામ સિવાય ક્યાંય નહીં. જો જલારામ જ્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી એને નામ સિવાય કે રામના નામ સિવાય આપણે એમ કે બહાર બોલતા તે રામ રામ નહીં, પણ રામજીને ભજતા તે રામ ઓળખાય. આપણે રામ રામ કરીએ એટલે આપણે મારું તમારું ધ્યાનથી મજાય. આ તુલસીદાસ મહાત્માને જે નરહરિ ભગવાન મળ્યા અને જેને અંદર રામ ઓળખ્યા, નકર તુલસીદાસ તો હજુ હમણાં 500 વર્ષ પહેલાં થયા. અને રામનો હિસ્ટ્રી તો હજારો વર્ષ પહેલાં ને કૃષ્ણ 5000 વર્ષ પહેલાં એ પહેલાંના રામ છે. તો લાખો વર્ષનો અંતરો પડી જઈને તુલસીદાસને ક્યાં મળ્યા? તો નરહરિ ગુરુ મળ્યા અને એને જે રામ ઓળખાઈ દીધા અંદર. રામના 4 રૂપ છે. એક દશરથ રાજાને લીલા કરી ગયા રામ, જેની રામાયણ બધે બધું. બીજા રામમાં બધાયમાં બોલો શબ્દ રૂપે. જો બધાય રામ રામ બોલીએ કે જો પાપીએ બોલી ના રામ કોઢીઓ બોલીએ કે રામ ભજતો કોટી બનો. જે વાણી તમે શબ્દ બોલો રામ એ તો બધાય બોલીએ. એને કોઈ રામના મંદિરમાં જાય તો એને ના પાડે તું આખો જતો રે રામ રામ કે ના પાડે. રામ બધાય બોલીએ. રામ બધાયમાં જે બોલી રહ્યો શબ્દ એ રામ છે બધાયના અંદર. એ વાણી રૂપે શબ્દ રૂપે. ત્રીજા રામ કા સબજગ પસારા. સબજગ છે જીવ માત્રમાં જળ ચેતનમાં જે હાલી રહ્યો રામ, ટૂંકમાં બધાનો પ્રાણ. જે બધાનો પ્રાણ હાલી રહ્યો ત્રીજો રામ છે, જેનું કારણ શરીરમાં કહેવાય. પહેલું સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ. આ કારણમાં જે રામ શ્વાસ જે હાલી રહ્યો એ ત્રીજો રામ છે. ચોથા રામ કા શબ્દ પસાર. ચોથો જે મૂળ શબ્દ એ શ્વાસ જેના થકી આવે એ શબ્દ જેના આપણે નામ કહી ધર્મ કહી
આત્મા કઈ, પરમાત્મા કઈ, શબ્દ કઈ, વચન કઈ, એ જે સત્શબ્દ કબીર સાહેબને સત્શબ્દ કીધો, એ ચોથા દેહ માંડી એને શબ્દ દેહ કહેવાય. પહેલો શરીર આ સ્થૂળ દેહ પંચભૂતનું મારું તમારું બધાનું, બીજો દેહ સૂક્ષ્મ શરીર મનોમય, જે સપનામાં બધે જાય એ સૂક્ષ્મ શરીર એ મનોમય છે, અને એ જ ભટક્યા કરે જન્માંતરો સુધી. ત્રીજો દેહ કારણ દેહ, બધામાં પ્રાણ છે, ને પ્રાણ તો બધામાં હોય ને, પાપી પુણ્યશાળી જીવ માત્રમાં કીડીથી ઉંદર સુધી બધામાં પ્રાણ ચૈતન છે. ચોથો જે છે એ શબ્દ, મૂળ શબ્દ નાભી જીનત કરો શબ્દ દેહ કહેવાય. એ શબ્દનો ન્યારો છે બધાથી, એ કંઈ કહેવા કરવામાં કશામાં આવતો એટલે એના માટે ગુરુગમ અધિકાર, જે જલા બાપાને એ શબ્દ બ્રહ્મનું પાન કરાય, અને એ શબ્દમાંથી જલાસો અલા બની ગયા. અત્યારે જલારામના ભગવાન માની બધા, ને એના નામે અત્યારે બોર્ડ મરી ગયા, કાંઈ કંઈ જોતું નથી. વિચારો જેવું ભજન હશે એટલું. હવે એ નામનું ભજન કરવાનું, એનું નામ ધર્મ કીધો, ભજન કરવાનું. અને એ ભજન કરીને બધા સુખ્યા થયા, અને એના પાછળે આનંદ થાય, એના નામે જ આનંદ થાય. આજ મને આપણને બધાને બોલાયા શું બાપા, આ બધાનો આપણને પૂછ્યું તું તમારી કેટલી જમીન છે, કેવા છો, કેવી કઈ ઓફિસમાં ઓફિસર છો, આપણી પાસે ડિગ્રી છે, ભજન નહીં નામ, જે જલા બાપાના નામનું ભજન કરતા તે હું તમે કરી રહ્યા હતા, એના આધારે જો કાંઈ આપણને આવે છે આપણું નામ પૂછો તો હેઠ નામે નહીં આવડતું આપણને. આપણે અંકલ આંટી કહી શું કહી, એ સોની કે બધાને સોની અંકલ આંટી, તો આપણે બધા અંકલ આંટી કહી. હજુ તો બાપાનું નામે આપણે પૂછ્યું નહીં. સમજાય મારી વાત? હેઠે કોઈક પૂછો નામે શું લેવું, છતાંય આપણને બોલાવી રહ્યા એ ધર્મ છે, એનો ભાવ છે. ભલે એમને ધર્મ ઓળખ્યો નથી, પણ ભાવ 100%, અને ભાવ પ્રેમ છે કુદરત તરફથી. ભગવાન તો એમનામાં છે, એ જાણક ના જાણે મળવું પડ્યા જ છે ભગવાન. એટલે એક તો પંચભૂતના જ્યાં જ્યાં દેહ, ત્યાં છઠ્ઠો નારાયણ છે, એ સાબિતી. એ સહદેવ અને કૃષ્ણનો દાખલો. એ કૃષ્ણએ જ્યારે સહદેવે કલેજાની વસ્તુ મળી, ત્યારે એને આ બોધ થયો, આત્મબોધ. એને ભગવાનને ઓળખી લીધા. આપણે સારો માણસ નહીં ગાતો, ભગવાન જેવો માણસ, એમ કૃષ્ણમાં ભગવાન દેખાણા સહદેવ. પછી કૃષ્ણએ સહદેવને શું કીધું કે હવે તારા કીધા વગર આ વાત કરવાની, 3 કાળનું ધ્યાન થયું, પણ કોઈને કીધા વગર કરવી નહીં. હવે એને કલેજાની વસ્તુ, એટલે આજે ગુરુગમ ભેદ મળી ગયો સહદેવ. એટલે પાંડવોને બધાને ભેદ મળ્યો હતો, પણ પેલાનો અંદર એની ક્લિક થઈ ગઈ. આપણે બધાને ઉપદેશ કર્યો હોય, પણ ક્લિક થઈ જાય તો ખબર પડે આપણને બધાને, જેવું આપણને હોય જેવું હોય એવું દેખાય ને. આપણે બહારથી તમને હું ઓળખાવું કે શું હતું, આપણે ગયા હતા એ અંકલ આંટી કે તો એમના છોકરા અમેરિકામાં રહે, મોટા માણસ, બંગલો હોય, ગાડી હોય. આપણે બહારથી જેવી ઓળખાણ કરો ને તમે, બાપા હારે અમે ગયા હતા, પણ એમના અંદરથી કેવી ઓળખો? અંદર એનો ભાવ સમમાં પડ્યો હોય. કારણમાં તો શ્વાસ છે, અને મહાકારણમાં તો શબ્દ બ્રહ્મ પોતે જ છે. એ તો આપણે કઈ એમાં 4 વાના આપણા જીવનના મુખ્ય. તો સ્થૂળ રૂપે રામ પંચભૂતના દેહધારી, એ દશરથ રાજાના દીકરા. સૂક્ષ્મ સ્વરૂપે બધામાં જે રામ પ્રત્યે પ્રીતિ બધાય. અને જોયું નહીં અયોધ્યામાં, પહેલું વખતે અયોધ્યામાં રામ આવ્યા હતા, તો અયોધ્યામાં આ વખતે રામની ખાલી મૂર્તિ જ સ્થાપી ત્યાં. કેટલા લાખો વર્ષે અયોધ્યામાં જે સ્થાને રામનું કહેવાય નામ જોડાયેલું હોય, એ અયોધ્યામાં ખાલી મૂર્તિ સ્થાપી, રામ મંદિર બનાવ્યું. તો આખા ભારતમાં દીવડા છે, આખું ભારત. કેટલા અયોધ્યા, ઘર ઘર અયોધ્યા થઈ ગયું, ઘર ઘર રામ થઈ ગયું. તો એ સૂક્ષ્મમાં પડ્યા હતા. શા પડ્યા હતા? અને રામને માનતો છે એ જ કરતો હોય ના બધું. જે નથી માનતો આજે રાવણનો હોય નહીં માનવાનું. જે નથી માનતો એ તો નથી જ માનવાનું. પ્રત્યક્ષને નથી માને તો તરત જ માનવાના. હા બાપા, એ સૂક્ષ્મમાં ભાવ પડે, ભાવ બધાને. અને મોદીમાં એ ભાવ પ્રગટ્યો તો આટલું કાર્ય કર્યું, ભાવ જ પ્રગટ્યો. મોદીએ સંગ કોનો કર્યો હતો? કારણમાં જે પડ્યા હતા સંતોનો સંગ.
તો આપણને એમ થાય કે આ મોદી સાહેબ આટલું બધું કરી રહ્યા છે ને કંઈ હોય નહીં, બેંક બેલેન્સ કહ્યું નહીં ભાઈ, પણ એના અંદર જે સંતોના આશીર્વાદ પડ્યા એ મોટી વસ્તુ. નકર વડાપ્રધાન તો કેટલા સાચું બોલ્યું. વાજપેયી આવ્યા તો કંઈક સારું કરી ગયા તો એને સંતનો સંગ હતો. હા, મોદીને સંતનો સંગ હતો. કંઈક સંઘની અસર તો થાય ને સારા માણસ. કોઈક સારો માણસ નહીં કે આનો સંગ કોકનો સારો થઈ ગયો લાગે તો એ પરમાર્થી કામ કરી અને એ નિમિત્ત બનાવો. મોદી એમને કહેતો હું કરું એમ કે ગાયકો 40 કરોડ એટલે બધામાં રહેલો ભગવાન. ભલે એમ માણા કહેતો પણ માણા બધી ભગવાન જ છે બધો. તો જ ભાવ કરો ને એકબીજાના રસ્તા. એટલે આપણામાં બધી એકતા અજાણ્યામાં પ્રેમ થાય એટલે માનજો કે ભગવાન તરફથી આવ્યું આપણામાં. તો માનજો તો ભગવાન નજીક આવી ગયો. ત્રીજો રામ બધામાં શ્વાસ નથી એટલે રામ બોલાતો નથી. આપણે બધા બોલનારો રામ ત્યારે જતો રહ્યો, શ્વાસ જતો રહ્યો એટલે જે બોલતો તે જતો રહ્યો. પછી ઉપાડનારા બોલે રામ રામ રામ, કારણ કે એનામાં શ્વાસ છે ને એટલો તો શ્વાસ એ કારણમાં પડ્યું, કારણ શરીર. ચોથું શરીર શબ્દ સ્વરૂપ. જો જલારામ બાપાનો શ્વાસ એ જતો રહ્યો, શરીરે જતો રહ્યો તો એ જલા બાપા બધો છે ને. એ મૂળ શબ્દમાં મળી જાય એટલે નકા આપણી પેઢી કેટલી જતી રહી કોને યાદ. સાચું બોલ્યું. આ બહુ વર્ષ પહેલા આપણા કુટુંબમાં ચિયા બાપા એટલે બતાવે એક જણ કે હા બહુ બતાવી ચોથી પેઢી તો આટા મારી દે આપણે ટૂંકમાં જોવાય નહીં ચોથી પેઢી બાપા કોઈનો. જલા બાપાનું રૂપ કોને કંડાર્યું, એનો ભાવ કોને કંડાર્યો એ ચોથા પદમાં મળ્યાનું પ્રમાણ છે. સમજાય મારી વાત? કારણમાં તો બધામાં હતો પણ એ કારણથી મહાકારણમાં પહોંચેલા હતા. એ ક્યારે પહોંચ્યા? ગુરુ મળ્યા તો. બસ ગુરુ મળ્યા તો કારણ સુધી રીધી સીધી અને મહાકરણમાં મુક્તિ. જો મુક્તિનો માર્ગ લેવો હોય, મોક્ષનો લેવો હોય, અને મોક્ષનો અર્થ શું થાય? કર્મના બંધનમાંથી છૂટી જવું. જે આપણે વાતો કરીએ ને શાંતિ શાંતિ, વાતો નહીં પછી અહેસાસ થાય શાંતિનો. અને પેલો થાય અહેસાસ પણ ક્ષણિક થાય, કાયમ નહીં રહેતો. હરિશ્ચંદ્રનો જે સંસારમાં શાંતિ હતી એ જોતી હોય તો ગુરુનો આધાર લેવો પડે, તો ચોથા પદમાં જવું પડે. હરિશ્ચંદ્રનો શાંતિ ક્યારે મળી? કે ચોથા પદમાં હતો. નકર પોતાનો દીકરો હામો હોય, મળદું પડ્યું હોય, એની બહેન પેલી એને કેવી સુડેલ એ વખતે એમ કે આ બધી મરદા ખાઈ જાય કે બાળકોના રાક્ષસી કીધી હોય. હવે એ વખતે તલવાર મારવાની એના હાથમાં હોય ખડક. તારે એ કયો ધર્મ એને પાયા છે તો એ શાંતિથી રહી કે વિચલિત ના થયો. એ શું જેવો કહેવાય કે જેનો આખો ભગવાન અત્યારે આ લાખો કરોડો મોટો ભાગ અત્યારે ઈસુનો ભગવાન માને. હવે એને ખીલા ખોલી દીધા તો એની શાંતિ ધર્મ એને શાંતિને ના ખીલા વાગ્યા. એ કયો ધર્મ રખ્યો? એ અંદરનો ધર્મ રાખ્યો. પેગમ્બરો જેટલા થયા બધા દુઃખી થઈ ગયા. એને પેલા માંથી કાઢ્યા, મક્કામાંથી કાઢ્યા, કરપલા એની પાછળ એ બધા જેટલા જોયા. પેલા એક સૂફી સંત થઈ ગયા તો એનું તો આખું ચામડું મંસૂર, એનું તો ચામડું આખું ઉતારી નાખ્યું. એનો વાંક કેટલો? મેં મોહમ્મદ મેં રસુલ્લાહ કીધું ને એ જ એનો વાંક કે હું જ ભગવાન છું, હું જ ભગવાન છું અને હું બિચારો આત્મા છે એ જ ભગવાન છું. ભગવાને આપણે નહીં, શંકર ભગવાને કીધું શિવોહમ શિવોહમ, જે આખું સ્તોત્ર શંકરાચાર્ય તે આપણે એને કંઈ કર્યું અને પેલા અમને સાંભળી આખી ઉધારી દીધી. જો કે શંકરાચાર્યને ભગવટા તો આવ્યા હતા એ વખતે એમના બાનું શરીર બહુ ભારે હતું ટૂંકમાં. અને જ્યારે સ્મશાને લઈ જવાનું છે ને વિધિ વિધાન કરવા ત્યારે કોઈ નહોતું આવ્યું, એકલા લઈ જાય. આખા બધાએ બ્રાહ્મણ જે હતા ને જે કર્મકાંડી બધા વિરોધમાં હતા. કારણ કે આ ધર્મ ધ્યાનની વાતો કરતા પેલા કર્મકાંડ આ અદ્વૈતના હિમાયતી હતા આત્માના. આખું આત્માનો અટક છે એમનું ટૂંકમાં. એટલે કહેવાનો મતલબ જે પાયાના પુરુષોને બધાને વેઠવું પડ્યું. આપણા રામકૃષ્ણ અવતારો આ બધાને વેઠવું જ પડ્યું. આ જો બુદ્ધનામાં આવી રહ્યા અવતાર મૂકીને ના ઠાબારા. અત્યારે આપણે આખા એની પાછળ ધર્મ હલવી. આ શીખ કઈ શીખ ધર્મના મહાપુરુષો ગોવિંદસિંહ ને બધા દીકરા દિવાલમાં ચણી લેવામાં આવ્યા એવા છો તોય શાંતિ ના ડોળે. એથી શાંતિ એ પોતાનો નિજ આત્મા. આ દિલીપભાઈ અમારા સાકી બોલે ને કે ભરત સુખમાં શાંતિ ના મળે તો દુઃખમાં ક્યાંથી હોય? શાંતિ સ્વરૂપ છે આત્મા.
એ સોહમ પદે દર્શાય. સોહમ પદ એટલે આત્મા. જ્યાં જ્યાં આપણા ગતમાં સોહમ શબ્દ વપરાય એ આત્માનો સમજી ગયા. માનો કે આ બાપાનું નામ રાજુભાઈ, તો રાજુભાઈ દેહનો વાચક છે, દેહ બતાવવા. હવે દેહમાં પાછા કેટલાય નોખા નોખા અંગો હો. દેહમાં રાજુભાઈ અહીં કાન, પાછું અહીં નાક, અહીં પેટ, બધા અંગ ઉપાંગોના નામ. પણ આખા શરીરના આપણે એક કરીને કેવું હોય તો એનું એક નામ આલે રાજુભાઈ. પછી કાને પકડો તો રાજુભાઈ, હાથે પકડો તો રાજુભાઈ, આખા શરીરમાં ગમે ત્યાં આડી દો રાજુભાઈ. અને એ બોલે તે. પણ હવે મરદામે આખું શરીર આખા આપણે પડ્યા હોય, આખા આપણે પડ્યા હોય, અમે જ હોય, પણ હડો ક્યાંય બોલે નહીં. તમે બોલાવો તો બોલે નહીં, તમે જોવડાવો તો આંખ ઉગાડી પણ જોવો નહીં, કાન માંડેલા સાંભળે નહીં. હવે શરીર નહીં, પાછા મેં બીજા હતા. ઘણી વાર હુઈ ગયા હોય, ચાલો શ્વાસે હોય પણ હુઈ ગયા હોય તો ઘણા એવા બધા કઠોળ ઉગતા જ નહીં. નિંદ્રાથી ઘોર નિંદ્રા ભૂતેલા હોય. ગમે એવા તમે મોટા રણકા મારોનો ગમે એટલા આલારામ મૂકો ઉઠો નહીં, જ બચાવો તો. કારણ કે એ હુઈ ગયા એ વખતે હોય તો રાજુભાઈ પણ હુઈ ગયા હોય. આપણે બહાર કે પણ ભાઈ અંદર કોઈક હોતું ખરું, વાકેલું બહારથી ઉગાડું અંદરથી કોઈક હૂતું હોય છે કે હૂતેલો જાગા એમ હૂતેલાનો જગાડો જે આપણે એના અંદર રહેલો ચોથો તેને પણ આપણે બાદ કરીને ચોથામાં જવું પડશે. એનો મોક્ષ મેળવવા માટે કરવાને ખાલી એને ઓળખવાનો, આત્માને ઓળખવાનો. અને ઓળખવા માટે અભ્યાસની જરૂર છે, ગુરુગમ ધારણ કરવી પડે. જેમ પત્ની લગ્ન કર્યા વગર બાળક થાય, માનો કે કરણ જેવો સંતાન મળ્યો. કરણ એટલે જે સૂર્યની ઉપાસનાથી મળ્યો, કેમ કુંતીને છતાંય અધિકાર વગરનો મળ્યો તો એને સ્વીકાર્યો નહીં. કુંતી એનો ત્યાગ કરવો પડે, સમજાય? એમ પતિ વગરનું ગમે એવું ફળ મળે તો એને માન્ય ગણાતું અધિકાર લેવો પડે ને. તો એમ પતિથી થાય એમ આપણે ગુરુ ઘરમાં જ્યારે અધિકાર લઈ ટૂંકમાં, અને પછી જે આપણને ફળ લાગે અનુભવના, પછી જ્ઞાન થાય, ધ્યાન થાય, વિવેક આવે, વિચાર આવે, વૈરાગ્ય આવે. પણ આ બધું કુના નામે કરવું? આનું બિલ બહુ મોટા આવે એક એક વસ્તુના. ખાલી આ બંગલો રિપેર કર્યો તો આટલું પૈસા આવે. આ વિવેકના વિચારના જ્ઞાન ધ્યાન એ તો પેલા અંબાણીએ પાછા પડી જાય, મળે નહીં. કારણ કે તોલા ઉપર મળે, રતી ઉપર મળે, એના મળે નથી ક્યાંય. જ્ઞાન ધ્યાન વિવેક વિચાર આવા ભાવ આવી નિર્મળતા એવું હોય. સાચું બોલ્યું, સચ્ચાઈ આધીનતા નથી. લ્યો અત્યારે એક ડેલિકેટનો છોકરો હતો, મારો બાપ ડેલિકેટ, મારો બાપ સરપંચ, એ બોલાયો ના થાય. અને આ ઉંમરે, આટલી ઉંમરે ને આ બધી રીતે હોય સક્ષમ, છતાંય અન્ડરસ્ટેન્ડ થઈ જાય, નિર્મળ બની જાય, તો એ ભાવ કંઈક પડે કુદરત. ટૂંકમાં અત્યારે સૂક્ષ્મમાં જો દેહમાં હોત રાજુભાઈ તો આપના એને બેર આપણને કે આવો આવો ગુણ છો ત્યાંથી હો છું એમ કદાચ માને, પણ ભગવાન તો ના જ માને. એ 100%ની વાત. અને ભગવાન અત્યારે માનું કે આ મૂર્તિને ભગવાન માને બધા, ચમ કંઈક જોઈએ અપેક્ષા રહી, કોઈ માગતું નથી. પણ મૂર્તિમાં બેઠેલા ભગવાન તમારી એક જ તમારી પોતાની જે શ્રદ્ધા હે ને, વિશ્વાસ, એ પ્રમાણે મૂર્તિ એ કામ કરે. તમે એમાં નક્કી કરે ભગવાન બધે હે. પણ જે ગુરુ રૂપે, ચેતન રૂપે, મા બાપ રૂપે જે આપણને ભગવાન મળે એ ડબલ પાવર છે. એક તો આપણી શ્રદ્ધા અને એની ભાવના, એની કરુણા, ડબલ કામ થાય. નહીં કે ભાઈ ગુજરાતમાં ભાજપ વાળા, પેલા ભારતમાં સરકાર, ઉપલી સરકારે ભાજપ, એટલે બહુ વાંધો ના આવે, તરત કામ થઈ જાય એવું છે. એમ આપણને જે રોકડા ભગવાન મળ્યા, પ્રત્યક્ષ જે મહાપુરુષ સંત છે એ ભગવાનનું સીધું રૂપ છે. સમજાય? પેલું વાયા કરવું પડે. એમાં તમારી શ્રદ્ધા ડગી જાય તો કષ્ટ ભંજન હનુમાને કષ્ટ ના ભાગે. સમજાય મારી? કારણ કે કષ્ટ ભગવાન ભંજન હનુમાન રહે ને એ તો તમારા અંદર રહેલો આત્મા જ છે. તમારી શ્રદ્ધા એ જાણે. તમે માનવા ખાતર માનો શું કરે એ ખબર છે. અને આ તો માનો કે ખુદ હનુમાનજી છે એને શ્રદ્ધા રાખવી પડી છે. એ તો એ કેમ થવા માટે જો, કારણ કે એના વતી સરકારના માણસો જે આવી ગયા, મોદી આવે કે ભાઈ કામ કરી દીજો આટલું એના અધિકારીના, પછી શું અધિકારી એમ કે અમારા કાગડિયા કમ્પ્લીટ નથી, આમ નથી, આમ એને કરાવવા પડે બધા કમ્પ્લીટ. સમજાય? અને કામ થઈ જાય કે સાહેબનો ઓર્ડર છે ઉપરથી, અધિકાર મોટા સાહેબનો. એમ સંતોષ ને એ પાવર વાળા, એની પાસે સત્તા હશે કુદરતની.
જેમ આ સરકારમાં સત્તા હોય, સચિવ કક્ષા હોય કે મોટી રાજ્યપાલ હોય કે રાષ્ટ્રપતિ, એ સરકારની સત્તા કહેવાય ટૂંકમાં. એમ સંતો પાસે કુદરતની સત્તા. જેમ આ સરકારના માણસો કે એ સરકારની સહી થાય, એ માણસ સહી કરે ને, કારકુન સહી કરે, એ સરકારની સહી હોય, ભલે તલાટી હોય આનો, પણ એની સહી સરકારી ગણાય. પછી ગામનો હારા મારો 100 વીઘા જમીન વાળો હોય, એની સહી ના ચાલે, સરકાર વતી ચાલે, એ તો એની પ્રાઇવેટ સહી ચાલે. એટલે યાદ રાખજો, સંત ગમે એવા નાના મોટા હોય પણ એનું કુદરત પાસે હાલ જાય, એની સહી હાલ. એટલે ભાણુ બાપાની એક વાણી હે, સદગુરુ સાહેબ સહી કરી જાણ્યા જ્યાં પ્રેમ જ્યોતિ પ્રકાશી. એમ સહી કરી જાણે જેને સદગુરુનો સહી કર્યા, જેના આત્માને સહી થઈ, જેની નામમાં સહી થઈ પરમાત્માના, અહીંયા પ્રેમની જ્યોતિ પ્રકાશ થાય, જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય. અને એ જે અધિકાર આપે છે કે એમ બનવામાં, એ વસ્તુ નક્કી જ અધિકારી બનાવી દે. સંતો શું કરે, પહેલા અધિકારી બનાવી દે. આપણે અહીં આવવાનું હતું ને, એ પહેલા આમના અંદર આવી જાય, પરમાત્મા અધિકારી બનાવે કે આવશે બાપા અને આ રીતે રહેવાનું. એની કઈ પહેલા આમ એમને સ્ક્રિપ્ટ વાંચી છે, અધીનુભાઈ સ્ક્રિપ્ટ આલી છે સોનીબોને કે જો બાપા આવે એટલે બા તમારે જો શેઠ તમારે આવું રહેવાનું જાય, પપ્પા તમારા મમ્મી જે કહેતા આવી રેડિયો સ્ક્રિપ્ટ બનાવી તે રિહર્સલ કરી ઓટોમેટિક થઈ જાય. એ કુદરતી, આ કુદરતી. એટલે યાદ રાખજો, આ ભૂમિકા સંતોની હ, આ ધર્મની ભૂમિકા, પરમાત્માની ભૂમિકા. પણ મુખ્ય વાત છે કે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી આવે? મૂળ અધિકાર ગુરુથી લેવો. ગુરુ એટલે કોને કહેવાય? વ્યક્તિ ગુરુ નથી, જ્ઞાન ગુરુ. જ્ઞાન તો નહીં. હું તમારો દેહ ગુરુ નથી. અમારામાં જે જ્ઞાન હતું પરમાત્માનું, એ તમારું ગુણ. મેં તમને જ્ઞાન આપ્યું, મારો ફોટો આપ્યો. દેહથી તો મારી ખાલી અત્યારે હાજર શું કામ કરો મારો દેહ, પણ મારું નામ તો કાયમ કામ કરવાનું. જે નામ આપ્યું પરમાત્મા, એ તો કાયમ રહેવાનું. અમે નહીં હોય તો માનો કે સોનીબોન ના અહીં આવું તો હું સાહેબને ભલામણ કરજો કામ, પણ અંદર રહેલો જે અમારો આત્મા છે, એ નામ છે, એનું ભજન કરો. સાહેબ એમ નામ કે સોની કઈ કામ જ કેજી, તરત બોલે, તરત સમજાય મારી વાત. કે પેલા તમને માનતા એટલે અમે કઈ લખીએ કે હારું હારું, બાપાએ કીધું જો સોની કામ કરવું પણ વાળી કરી નહીં કરવું, આ તો બાપાએ કીધું એટલું. પણ હવે નામનું ભજન કરતી હોય ને તો સોનીબોનને જ્યાં જરૂર પડતા ઉભા રહે કે જો હો સોની તારું કામ તાર ચિંતા નહીં કરવાની, પહેલેથી કહીએ વગર કીધે તાર માનજો કે નામનું ભજન કર્યું પરમાત્મા, એ બધે રહેલો. આ નક્કી વાત રાખવી. એટલે નુગરા નહીં પણ ચડે નિર્વાણ. નિર્વાણ પદ નુગરા એટલે જેનું ગુરુ નથી મળે નુગરા કહેવાય. અને એનો મોટો એક દાખલો તમને આલું. નારદનું કામ એવું હતું, નારદ એટલે કોઈ દી જે રદ નથી થતા, ટૂંકમાં આપણું મન, એ જ નારદ છે આપણા દેહમાં. હવે એ બ્રહ્માનો પુત્ર એટલે પણ આત્મામાંથી આવ્યું, મન તો એમાંથી જ આવ્યું, બ્રહ્મથી જ આવ્યું, એટલે નારદ એમાંથી આવ્યા. પછી માનસ પુત્ર હતા, એ ભગવાનનું મન કેવા હતા, વિષ્ણુ ભગવાન. જ્યાં જોઈતા નારાયણ 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 કરતા નહીં. એટલે આના નારદને 14 લોકમાં ફરવાનો. આ મન આપણું સૂક્ષ્મ શરીરે જેવા કર્મ કરો વૈકુંઠ સુધી ગયા હોય, એને ક્યાં તકાજો કોણ રોકો? એના ભગવાનમાં ભાવ છે ને તો વૈકુંઠ ક્યાં જ મળે ટૂંકમાં. જ્યાં જાય ત્યાં બધા ભગવાનનો પુત્ર એટલે માનવ ખરા. અને વિષ્ણુ ભગવાનની કૃપા, ભગવાનની બધાએ માને. કારણ કે ભગવાને એના ઘરે જાય ને વૈકુંઠમાં તો નારદજીનું સન્માન કરતા ભગવાને, કારણ કે બ્રહ્માજી કહેવાય ને, એટલે એનું સન્માન કરે. હવે એ આરતી પૂજન કરો, પણ જાય ને પછી એના પાર્ષદો શું કરે, જ્યાં નારદજી બેઠા હતા એને પણ કરી. આ વાત ધીરે ધીરે નારદના કાને પહોંચી કે ભગવાન ભલે તમારી આરતી કરે, પૂજન કરે, બધું કરાવતા હોય ભગવાન, પણ યાદ રાખજો તમે જ્યાં પછી લેપણ થાય અહીંયા અમને નહીં ખબર ચમ થાય, ભગવાન એટલે નારદજી ઉતાવળ કરી આ વિદ્યાન આવ્યા ને બધું કર્યું ખરું, આરતી કરી, પૂજન કરાવી, બધું કરે ભગવાન. પણ જ્યાં એટલે પછી નારદ કે મારે જવું, મારે તો કૈલાસમાં જવું, શિવજીનો ટ્રંક કોલ ચાલુ જ છે જો, પણ હું આમાં અહીં તમારે તો આવ્યો તો હું મારે જવું પડશે. જાઓ શિવજી બોલાવો, તમારે જવું પડે કે અમારા મોટા ભાઈ કહેવાય વિષ્ણુ ભગવાન કે હવે બરોબર. નારદજી આપણે મનમાં પેલું હતું ને એ પણ વાળું
એટલે કેવું નજરે જવું કોઈનું માનવું નહીં. આ શું થાય એટલે હંતાઈ ગયા. બરાબર નારદ આમ ગયા ને ભગવાને પાર્ષદોનો ઈશારો કર્યો એટલે તરત લેપણ ચાલુ થઈ ગયા. એટલે ભગવાન આઈને પગ પકડ્યા નારદે. બહુ એક બાજુ સન્માન આલો એક બાજુ આ લેપણ કરો. આનું કારણ તો કયો એ નારદ બીજું કઈ ને તો મને બહુ આલો હોઉં તો આખા જગત કરતા બ્રહ્માનો દીકરો હું બધી વાત સાચી પણ તારા માથે ગુરુ નહીં નારદ. ગુરુ વગરના રે ને એ નુગરા કહેવાય. પણ કે તમે શું હું કોને ગુરુ કરું કે મેં અવતાર લીધા ને રામ ને કૃષ્ણ બધા અવતારો મેં ગુરુ કર્યા. જેટલા અવતાર છે ને માથે ગુરુ કરો. અને જે પેલા કાશ્યપ રૂપ આવ્યો ને વરાહ રૂપ આવ્યો નરસિંહ રૂપ એ બધા કાર્યકારણથી આવ્યા બધા ભગવાન. પણ જયારે આ ધર્મની સ્થાપના કરવા આવી જે કૃષ્ણ ગીતામાં બોલે ને યોગ્ય યોગ્ય હું આવું છું ધર્મની સ્થાપના કરવા એ ભગવાન કે હું અવતાર ધારણ કરું પણ મારા માથે ગુરુ રાખવા પડે ને હું બંધી દઉં. અને એક જ સામાન્ય ભૂલ કરી હતી હનુમાનના કહેવાથી હાટાપાટું કર્યું કે સીતાની શોધમાં આ તમને કામે લાગશે પેલો સુગ્રી અને એની શ્યાના કામ કરશે તમે ખાલી આ વાલી કાંટો હિંકારી નાખો પછી અમે સુગ્રીવનું લશ્કર બધું તમારી કામમાં અમે મદદ કરશું. તમને વાલી ન રાવણ સીતા લઈ જાય અમને વાલી ન લખે સુગ્રીવને ઋષિમુખ પર્વત ઉપર રહેતો ને એવો હનુમાનજી આવું કરેલું પહેલા. આ તો રામનું દાસ જ નતા તારા સુગ્રીવના દાસ હતા. મન જ્યાં સુધી બુદ્ધિનું દાસ હોય ને ત્યાં સુધી એ સોદા કરે ભગવાન આગળ. સોદા કરે બુદ્ધિ એટલે સુગ્રીવ એટલે બુદ્ધિ એ સોદો કરે ભગવાન આગળ. પણ રામનો દાસ થયો હનુમાનજીથી પછી એને સોદો નહીં ખરીદો. પછી રામે કીધું કર્યું એને કહેવામાં તત્પર રામના અનન્ય સેવક હનુમાન કહેવાય. હવે એમાં શું થયું વાલીને જયારે માર્યું હાથ ભૂમિકામાં રહી પાછા રહી અને જયારે સીધાડ્યું પછી એમાં પેલા સુગ્રીવના બે હરખા દેખાતા. સુગ્રીવ એટલે બુદ્ધિ અને વાલી એટલે મોહ. આમ તો મોહ હરખો જ દેખાય વાલું લાગે. મોહ હોય એટલે બુદ્ધિ કામ ના કરે. એ મોટો ભાઈ બુદ્ધિનો મોટો ભાઈ મોહ અને મોહ જ મારે છે ને બધા. હવે એ રાવણ જેવાને બગેરમાં રાખતો હોય એ મોહ. પેલો વાલી નહીં વાલી એટલે મોહ રાવણ એટલે અભિમાન અને સુગ્રીવ એટલે બુદ્ધિ હનુમાન એટલે ભાવ પ્રેમ. આ જો અનન્ય પ્રેમ પરત પ્રેમનું પાત્ર સંતનું પાત્ર આ બધા પાત્રો ટૂંકમાં. હવે એ એક જ વાત વાના હાથર શરત સ્વીકારી રામે અને સુગ્રીવ વાલીને જ્યારે માર્યો ત્યારે વાચા છૂટી. ભગવાન સામે પ્રશ્ન કર્યો ભગવાન તમે જે કંઈ હોય એ ટૂંકમાં ભલે 14 લોકના નાથને હું ઓળખું તમને ઓળખી ગયો કારણ કે છેલ્લે તો નાભીમત મારી જ બાકી અને ભગવાન મારે નાભીમત મારે એને મોક્ષ જ કરે એ કોઈ બીજા લોકમાં ના જાય અધોગતિ ના થાય. એટલે કે મને ભગવાન હવે ઓળખી જાય કે તમે 14 લોકના નાથ છો પણ હું એમ કહું તમે આવું છે ને દગાબાજી કરી માયા તમારું શું બગાડ્યું? આ તો અમારા ભાઈનો મામલો હતો. પછી ભગવાને કીધું કે જાણો બરોબર ક્યાં અનુજ કેરી નારી બીજી બેન ત્રીજી સુતનાર ચોથી કુમારી આ 4 બધું બહેન હરખા જાણો છે. તે તારા નાના ભાઈની કરનાર છે ને તારા ઘરમાં ખાલી એ તારો વાંક કે અને હું રાજા છું અહીં જોડેનો અયોધ્યાનો રાજા તરીકે મારી ફરજ આવે કે મારા રાજમાં કોઈ અનીતિ કરે એને મારો દંડ આલવો જોઈએ. એવું કરીને બાનું કાઢ્યું પણ છતાંય ભગવાને સ્વીકારી લીધું કે જા હું તને કૃષ્ણ અવતારમાં આનો બદલો અને એ આપણે હવનો ઇતિહાસ જાણી. એમ ભગવાનને ગુરુ વગરનો શરત કરે. ગુરુ હોય એટલે પછી શરત છૂટી જાય પછી તો હરી સાંભળવાની જેટલા સંતો ભક્ત થયા ને માથે ગુરુ હે ને એને છોડી દીધું ભગવાન માથે. કારણ કે ભગવાન તો ગુરુએ તો ભગવાન નથી વાળો કરે. હવે તમારી મારી હારે હોય તે મારા ઘરે કહેવાનું હોય કે આ કરો તે કરો એમને ના ખાવું પડે. અહીં આવી ગયા એટલે બધી ફરજ એમની થઈ ગઈ ખવડાવું પીવડાવું બધું બિહારવા ત્યાં બિહારવા મારી ક્યાં જરૂર છે? ભગવાનનો અધેવાળો કરી નાખ્યો. એમ ભગવાન હારે હોય પછી ભક્ત શું માગે? કારણ કે ભગતને કંઈ માગવો નહીં પણ ભગવાન જ મળી ગયો. ગુરુએ ભગવાન આપી દીધો અધેવાળો જ કર્યો ભગવાન. તમને નામ આલ્યો ભગવાન છે. નામ હારે ભગવાન બંધાયેલો. નામ એટલે વચન
હવે સામાન્ય જો રામ જો હતા અને એ વચન પિતાના વચનના માન્ય માનતો હોય તો ગુરુના વચનના રામ ના માન. આપણે બધા ગુરુના વચનમાં જ છીએ. આત્મા એ જ રામ છે અને ગુરુના વચનમાં જ રહેવાનું ટૂંકમાં સમજાય મારે. નારદને એ ઓળખવું હતું ટૂંકમાં. ભગવાને કીધું કે તારે અધિકાર લેવો પડે. ઢીમર ગુરુ એટલે કે દેહધારી. વિષ્ણુ ભગવાન વૈકુંઠના સત્વ ગુણ છે. ગુણ છે એ ભગવાન છે. વિષ્ણુનો ગુણ શુદ્ધ સત્વ. શુદ્ધ સત્વ. સત્વ ગુણમાં બધા દેવી દેવતા આવી ગયા અને શુદ્ધ સત્વ એટલે દેવના દેવ વિષ્ણુ એ ભગવાન છે. તમોગુણના અધિપતિ કૃષ્ણ પેલા આપણે શિવજી છે. રજોગુણના અધિપતિ જે કંઈ ક્રિયા થાય એ ઈર્ષાથી જ થાય. ઈર્ષા રજોગુણ છે. એ રજોગુણના અધિપતિ બ્રહ્મા. સંસારની રચના બ્રહ્માજી કરે રજોગુણથી તે ટૂંકમાં. પછી સત્વગુણથી પોષણ થાય અને તમોગુણ આવે એટલે એનો નાશ થાય કોઈ પણ વસ્તુ. એટલે આ ત્રણે ગુણના હવે સત્વગુણમાં ભગવાન વિષ્ણુ હતા એવું તે શુદ્ધ સત્વમાં હતા. પણ કે જ્યારે હું અવતાર લઉં ગુરુ રૂપે દેહમાં આવું. ઢીમર ગુરુ એટલે દેહ ગુરુ. પંચભૂતના દેહમાં આવ્યા. હવે એવા ગુરુ હવે આને કે એવા ક્યાં મળે મને ટૂંકમાં ભગવાન કે. કારણ કે વૈકુંઠમાં આત્માનો બોધ નથી. સમજાય? બોધ લેવો હોય તો ભગવાનને આમ આવવું પડે. રામકૃષ્ણ જો દેહમાં આવી અને વશિષ્ઠના શરણ જીવ્યા. જો કૃષ્ણએ સાંદીપનીના શરણ જીવ્યા, દુર્વાસાના શરણ જીવ્યા, રામદેવજીએ બારનાથના શરણ જીવ્યા. ઢીમર ગુરુ એટલે દેહ ગુરુ. ઢીમર ગુરુ પાસે શું હતું? એક તો આવો આપણને માણા જેવા લાગે. આવો ભગવાનમાં આવ્યા રામ ને કૃષ્ણ તો માણા જેવા જ લાગતા હતા. જેમ જલા બાબા માણા જેવા જ લાગતા હતા ને બધાને. અત્યારે આપણે ભગવાન કહીએ જલારામ જલારામ બધા હાથી બધા મંદિર. જલા બાપા આયા તેથી કેવા હતા? મનુષ્યમાં જ હતા. હવે મનુષ્યમાં કઈ મુગટ નો મુગટ પહેરાય તો રામને એ વખતે શું હતું? એ વખતે રાજા હતા ને પોતા રાજા પુરુષો હતા બધા. અને એ વખતે રાજાને મુગટ પહેરાવતા હતા. એ બધા ભગવાન કે મુગટ વાળા હોય મુગટ પહેરી ભગવાન થાય. એ પેલા ભવાય પહેરા રામનો મુગટ તો. એમ મુગટ પહેરવાથી ભજન ના થાય. મૂર્તિને મુગટ પહેરાવી દઈએ આપણે તો. પણ મુગટ એટલે માથે ગુરુનો હાથ પંજો એની છાયા હોવી જોઈએ. એવો સ્થિરતા જ આપ્યો ગુરુએ નામનો. એટલે એને મુગટ રૂપ કીધો. જો ભક્તિ લખી મોડ કીધું. સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ. આવા મોડ વાહીને પાય. એટલે ટૂંકાણમાં તો કે મારે ઓળખવા જોઈએ કે જે પહેલો પુરુષ છે ને દરવાજામાં જા તારે પહેલો પુરુષ મળ્યો એટલે એને ગુરુ કરજે. તો આ દેહરૂપી દરવાજો આપણો એમાં પહેલો પુરુષ એટલે આપણો શ્વાસ. આ શરીરમાં પહેલું કોણ આવ્યું? શ્વાસ. શ્વાસ આવે ને શ્વાસ. શ્વાસમાંથી વાસીને ખોજી લેવો ખાસ. એટલે ગુરુ શીમાં આવ્યા? ગુરુ એટલે જ્ઞાન. શ્વાસ વગર જ્ઞાન થાય? જળનું જ્ઞાન ના થાય. એટલે તો કરોડોના મશીનો પણ હાથે હાથે હાલત હલાવનારો આપણો જોઈ. કારણ કે શ્વાસ છે આપણા. સમજાય? અને જ્ઞાન કોણ હાલે? શ્વાસ વાળું હાલે કે પેલા મશીન હાલે જ્ઞાન? મશીન કે તમે મને આવી ચાપુ પાડો એટલે હમણાં સારું થઈ. અત્યારે પેલા અરીસામાં સાપુ હતી તે બાપાએ અમને બતાવી. અરીસાએ જ ના કીધું કાંઈ સાપુ પાડો. પછી આ બાએ કીધું કે એમ નહીં ભરત બાપા કહેજો આ સાપ પાડો ને પછી અરીસાની સાપ પાડો તો થાય. હું પેલા બાપાએ સાપ પાડી હું દબાવવા માંડ્યો પણ ના થઈ. પછી બાકી આ સાપ પાડો પેલી પછી અહીંયા થઈ. એટલે જો પરગટિયો જોઈ તો પરગટિયો તો પરગટિયામાં શ્વાસ હોય. રામાપીરનો પાઠ કરો અત્યારે જલા બાપાની ધૂન બેહારો તો પરગટિયા શ્વાસ હોય ને એ ધૂન બોલે. મશીન થોડા મૂકી દે. મશીન તો બાપા જેટલા આખા ઘરનું ભરતા આખા બધા ધૂન બોલાવ્યો કેટલા જ બોલાવવો પડે. સાચું બોલ્યું. હમણાં ક્યાં સાહેબ બાબા નું કર્યું પણ જો એ બધા કેટલા આપણા જેવા હતા કે બધી મૂર્તિ લઈને બેસી દીધી સાહેબ એ રીતે સમજવાનું આવે. એમ પરગટ્યો એટલે શ્વાસ. શ્વાસથી આ દેહમાં નગરીમાં બધા દરવાજે પ્રકાશ પડ્યો. જ્ઞાનનો પ્રકાશ સમજાય? એનું જ્ઞાન કરનારા ગુરુ. એટલે દેહધારી ગુરુની જરૂર છે. એને શિરગુણ બ્રહ્મ કહેવાય. રામ શિરગુણ બ્રહ્મ કહેવાય. કૃષ્ણ શિરગુણ બ્રહ્મ કહેવાય. રામદેવ શિરગુણ બ્રહ્મ કહેવાય. જલારામ શિરગુણ બ્રહ્મ કહેવાય. ટૂંકમાં દરેકના ગુરુ શિરગુણ બ્રહ્મ કહેવાય. અરે તમારા મા બાપના માનો તો પણ શિરગુણ બ્રહ્મ કહેવાય. પતિના પતિ પણ શિરગુણ બ્રહ્મ કહેવાય. આ વેદ શાસ્ત્રનો મત છે. આપણો પોતાનો ઘરનો મત નથી. આ શાસ્ત્ર સંમત વાત છે. નારદે ગુરુ કર્યા ટૂંકમાં.
પહેલાં જ મળ્યા એને ટેમર ગુરુ એટલે સંસારી ટૂંકમાં ટેમર ગુરુ એટલે સંસારી એ મળ્યા ભગવાન ગુરુ અને એને આ જ્ઞાન આપ્યું. પછી નારદ 84ની બારીની 84 છૂટી થઈ એમ કે નુગરા નહીં ચડે નિર્વાણ. કારણ કે એક પાપી અમને 50 મળજો નુગરા મળતા ને એક. ચમ કીધું કે એક નુગરાના શિર ઉપર 184 એના માથે 84. એટલે આપણે પેલા જો જલારામ સાયલાના લાલ બાપુ ગુરુ રહ્યા ને એના જે તુલસીદાસ મહાત્મા અમૃત થઈ ગયા એને કીધું કે ગુરુ વિના તમે નુગરા ક્યાં પરો રે, તમે માથે 84ના માર પડશે, જમના માર પડશે, આગે આગે ઢેલનિયા બોલતા એ લોકો મંડળી. ટૂંકમાં 84માંથી છૂટવું હોય. 84 એટલે શું? તો આમ તો 84 ખાણી હ 21 લાખની 4 ખાણી છે જીવની. એમાં બધાયથી મનુષ્ય શ્રેષ્ઠ કીધો. પણ મનુષ્યમાં દેહમાં હું માનો એ 84. આત્મામાં હું માનો તો તમે વૈકુંઠવાસી બની ગયા, સતલોકવાસી બની ગયા. આત્મામાં હું એટલે નામમાં હું, જે પરમાત્માનું નામ જે હાલી રહ્યું એમાં તમે છો, દેહમાં નહીં. અને જો દેહમાં તમે હોત તો કોઈ બાળક નહીં, એના બાપાને બાળક હોય ના બાપા કોઈ ગમે આપણે અને તોય આવો મોટા મોટા હમણાં મનમોહનજી મોટો માણસ એને કોઈ બાળક દેહમાં મનમોહનજી હોત તો ના એમાં નતા. શ્વાસ જતો રહે મનમોહનજી જતા રહ્યા શ્વાસ, પછી દેહમાં ના રહે. દેહમાં હોત તો બાળક ભલે કોમામ જતા રહે 18 વર્ષ પણ કોઈ બાળક નહીં. કારણ કે એમાં શ્વાસ નીકળી ગયા પછી કોઈ હવું નહીં. ધીરુભાઈ અંબાણીના નકર કરોડો રૂપિયાના બાટલા સડક ક્યાં વાતો હતો, આવક તો હતી ઓક્સિજનથી હાલતા હોત તો. પણ એમાં ધીરુભાઈ અંબાણીમાં હતું શું નહીં? શ્વાસ નતો. નકર છોકરા ધાર્યું બધું કરે એવું હતું ને. આખું અમેરિકામાં જેટલું ડોક્ટરનું આખું દવાખાના હોતા લાવે એમ નતા. જેમ હનુમાનજી લઈ આખું પેલો પર્વત હતો તો અંબાણીના પરિવાર અડાડીને ઘરમાં કોઈ માદા પડતા આખા ડોક્ટરના દવાખાના હોતા લઈ આવો. તારે તેમની પાસે એટલી બધી સુવિધા જ પૈસા પણ એનાથી નથી હાલતો. શ્વાસ છૂટી ગયા પછી કોઈનું હગું નહીં. હવે આ શ્વાસ કયા દેહમાં જાય? હવે તમે મન છો, સૂક્ષ્મ શરીર મન છો, થોડું જતું રહ્યું. આ શરીર તમારું અવતી વાળું તો જતું રહ્યું. હવે તમે મન રહ્યા, શરીર વગરના રહ્યા તો શ્વાસ તો ક્યાં લઈ જાય તમને ખબર નથી. જેવા કર્મ કરે એવી કોઠીમાં જાય શ્વાસ. પછી ગાય મેં જવાનું પછી એમ ના કે મને ભાઈ મને રાખ્યો ને પછી પટેલમાં જાય, દરબારમાં જાય, મંડળમાં જાય તો કે અમારા મૂકો ને, બ્રાહ્મણમાં મૂકો ને, પટેલમાં મૂકો ને, દરબારમાં મૂકો ના મૂકીએ. તમે જ્યાં કર્મ કર્યો કોઠી ભરી ગયા તમને મૂકો. સમજાય મારી વાત? કર્યા કર્મ ભોગવવા પડશે. કોણ પંડિત ખોલકાજી એ 84માં છૂટવા માટે નારદે ગુરુ કર્યા હતા. આ જન્મનું અત્યારે જે કંઈ મળ્યું છોકરા ને બા ને બધું પર પરિવાર એ પ્રાર્થ ભોગવી રહ્યા. હવે જે કરી રહ્યા સત્કર્મ એ પુણ્યની કોઠી તૈયાર થાય. પણ હવે મનુષ્ય શરીરમાં ઘસે તો એ આગળ કરી છે ને, આગળ ગતિ કરી છે. નકર પુણ્ય ભોગવીને ખલાસ થઈ જશે. 84માં પુણ્ય ભોગવે છે પછી હતા ને એવા એવા ધોયેલા મૂળા જેવા. કારણ કે મનુષ્ય સિવાય કમાઈ થતી જ નથી. હવે મનુષ્ય દેહ મળવો એ કોઈ કર્મની ગેરંટી નથી. લ્યો ગમે શાસ્ત્ર પુરાણ વાંચો કોઈ જગ્યા એક જગ્યાએ એવો ઉલ્લેખ છે ઉપનિષદ દાખલો ઉપનિષદ છે. હવે એ બૃહદ ઉપનિષદમાં એવું લખેલું હોય કે એક વખત મનુષ્યના દેહમાં રહી સંસારમાં રહી કોઈ પણ સંતના ભગતમાં ભગવાન ભાવ કરીને જમાડો તો તમને મનુષ્ય અવતાર મળે. એક જ વખત ગુરુ ના કરાય હોય તો. અને ગુરુ જો તમારા માથે હોય તો તમારા ઉગારામ બાબા હજુ હમણાંનો દાખલો 50 વર્ષ પહેલાનો કે 7 જન્મ સુધી નહીં છોડું. ખાલી ઉપદેશ લીધો હોય તો કે 7 જન્મ નહીં છોડું કેવડી કમાણી. કોઈ કર્મ ગેરંટી નથી લેતો. આને એમ કીધું 7 જન્મ સુધી તમારો ડોકો નહીં. જીવણ બાપાનો જ્યારે 18માં ગુરુ મળ્યા ને અંદરનો ગુરુ ભટી ગયો અને અંદર મળી ગયો પછી કીધું કે 84 લાખ ભલે તે યોનિમાં બધા ત્યાં ધોખા કર્યા હોય, શિકાર ખેલ્યા. 84 વર્ષ ભલે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નહીં. શ્વાસ ઉશ્વાસ વસે તારી દેહમાં
ઉનકી કરી લે ઓળખાણ મેરે મન મસ્તાના લે લે હરિના ગુણ ગાય. અરે બાપા. એના 18મા ગુરુ આય ઓળખાય છે. અરે અરે. હવે એમાં જીવન રહ્યો તો તાર આ બાદ 6 જીવન નકર દેહમાં મરી જાય 18 ને બીજા 18 કરતા મરી જાય. અરે અરે. હા બાપા. હાચી. દેહના ગુરુ નથી કરવાના, મનના ગુરુ. તો મન શીમાંથી આવ્યું? અરે. આ દેહ તો પંચભૂતમાંથી આવ્યો. આપણો દેહ જાય ક્યાં? તે બાળક લાડો જાય ક્યાં? પંચભૂતનું શરીર પંચભૂતમાં હમાઈ જાય. આ પંચભૂત એટલે આ પૃથ્વી, પવન, પાણી, આકાશ, એમાં આપણો દેહમાં હમાઈ જાય. એમાંથી લીધો તો અરે અરે. કર્મ કરવા માટે, ધર્મ માટે લીધો તો. આપણે ધર્મશાળાના બદલે આપણે કર્મ કરવા માંડી. તમે દ્વારકામાં ધર્મશાળામાં જઈને દુગાર રમો, દારૂ પીઓ તો પોલીસ વાળા પકડી જાય તો પેલા ઠાકોરજીના પૂજારી એમ કે અમારો માણા ના. ધર્મશાળા વાળા ધણી થાય ને છોડાવો એના કર્મ એના પકડી ગયા. ખોટા કર્મ કરે ધર્મશાળામાં પકડી જાય. એમ મનુષ્યનો દેહ દેવનો દુર્લભ છે. જો આમાં તમે ખોટા કર્મ કરો તો પકડી જશે તમને. અરે બાપા. એટલે આનું ભાડું ભરવું પડે, ભજન કરવું પડે. ભજન કરશો કોક દી હપ્તા કરશો, ભજન ભાડું ભરવું એટલે તમે ભાડું બંધ કરો, રહેવાનું બંધ કરો એટલે પેલો ઘરધણી એનું લઈ લેશે મકાન. ગમે એવું હોય તો ઝૂંપડું એક મહેલ હોય. ભાડું ભરો તો આમ તમારું હોય. ભાડું ભર્યું નહીં તો પેલો ખાલી કરાવી દેશે. ગમે ત્યારે ખાલી કરાવો, વોરંટ ગમે ત્યારે આવો જીવાભાઈના. પણ જો તમે હપ્તા ભરી ભરીને તમારું કર્યું હોય તો અરે તો એટલે આપણે ઘણાનો દાખલો આપો આપણે કે તમે ભાડે રહ્યો 10,000 રૂપિયા ભાડા કરો એના કરતાં નાનું આમ તો મકાન પોતાનું કરી લો અને 10,000નો હપ્તો કરો તો 15, 20, 25 વર્ષે તમારું તમારું થાય. હા બાપા. આ તમે અત્યારે ભજન કરો ને હપ્તા ભજન અરે અરે. એક દી તમારો દેહ સ્વતંત્ર બની જશે જીવન. અરે બાપા. અરે અરે. જય સદગુરુદેવની જય. જે કરવું એ કરવાનું. જય ગુરુદેવ બાપા. જય. પેલું રહી જાતે હા બાપા. 84 છૂટવું હોય તો આનું ભજન